ત્રિલોકનો નાથ નો ધારાનો આધાર અસણનો સરીન ગરીબનો બેલી અંધાની લાકડી એવો દ્વારકાના નાથ જે ઠેકાણે બેઠેલો એની ધજા છે એ ધજાના ઓછાયામાં જ્યાં સંગીત દાખલ થયો ત્યાં સંગીતને હોતે એક પ્રૌઢાવસ્થા આવી ગઈ, એક વેરાગ આવી ગયો. અને પછી રાતને 12 ને 12:30 ને 1 ને 1:30 ને 2 ને 2:30 નો રાતના 4 વાગ્યાનો ગજર થાય, કુકડાને જાગવાનું ટાણું થાય તે પહેલા આરાધીન માઠના ભજન શરૂ કરે. પણ એ માઠના ભજન કેવા હોય કે જે મંજીરા ને જે ઢોલક ને જે બધો ઝાંઝ ને દેકારો બોલાવતા હોય એને બદલે બધામાં એક જાતની પ્રૌઢાવસ્થા આવી ગઈ હોય. મંજીરા ઝીણા ઝીણા વાગતા હોય પણ કેવા કે દાંપત્ય જીવનના લગ્ન પછીના પહેલા 2 મહિનાની અંદર ધણી ધણિયાની કાનમાં જેમ વાતું કરતા હોય મંજીરા વાતું કરતા હોય. એક તારો વાગતો હોય પણ એક તારો કેવો વાગતો હોય કે ધીમા 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 સમુદ્રના મોજા ગાતા 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 હાલ્યા આવતા હોય એમ એક એક તાર ઉપરથી રણઝણાટી છૂટતી હોય અને મોજા સમુદ્રના ગાતા હોય એમ એક તારો વાગતો હોય. ઝાંઝ ને પખાંજ થોડો થોડો વિહામો લઈ ગયા હોય અને લાંબા લાંબા હાહ લેતા હોય એમ વાગતા હોય. એ વખતે જે ભજન શરૂ થાય